તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે હતા ત્યારે તેમણે જોનપુર, આઝમગઢ અને ભદોહીમાં જનસભાને સંબોધિત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન મૂકીને વિપક્ષ પર વરસ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મારી પાસે હજી મારું પોતાનું ઘર પણ નથી, 4 દિવાલો પણ મારા નામે નથી, પરંતુ મેં 4 કરોડ ગરીબ પરિવારો માટે ઘર બનાવ્યા। તો આઝમગઢમાં પીએમએ કહ્યું, સપા અને કોંગ્રેસ 2 પાર્ટીઓ છે, પરંતુ દુકાન એક જ છે। આ જૂઠાણા તૃષ્ટિકરણ, પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો માલ સામાન વેચે છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે જોયું જ હશે કે ગઈકાલે જ સીએએ કાયદા હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનું કામ કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું, ટીએમસી ધારાસભ્યો કહે છે કે તેઓ હિન્દુઓને ગંગામાં ડૂબાડીને મારી નાખશે। સમાજવાદી પાર્ટી યુપીને આ દિશામાં લઈ જવા માંગે છે। તો વડાપ્રધાન મોદીનો યુપીમાં પ્રચંડ પ્રચાર, આઝમગઢ અને ભદોહીમાં જનસભાને સંબોધિત કરી વિપક્ષ પર મન મૂકીને વડાપ્રધાન વરસ્યા। વડાપ્રધાન મોદીએ સપા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। સપા કોંગ્રેસ 2 દળ પરંતુ દુકાન એક તેવું નિવેદન આપ્યું। સાથે જ જૂઠાણા અને ભ્રષ્ટાચારનો માલ સામાન વેચવાનું પણ નિવેદન આપ્યું। તો વિપક્ષ પર મન મૂકીને વડાપ્રધાન વરસ્યા છે। આઝમગઢ અને ભદોહીમાં જનસભાને તેમને સંબોધિત કરી હતી। તે દરમિયાન તેમને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા। તો ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જે રીતે નરેન્દ્ર મોદીએ આજે સપા અને કોંગ્રેસ દળ 2 પરંતુ દુકાન એક અને આ દુકાનમાં ભ્રષ્ટાચાર અને જે માલ સામાન વેચવાની જે નિવેદન આપ્યું તે નિવેદન પર આપ શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો વડાપ્રધાન મોદી આજે ઇન્ડિયા એલાયન્સ ઉપર ક્યાંક આકરા પ્રહારો કર્યા, શાબ્દિક પ્રહારો તેઓએ કર્યા। આ સાથે અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર પણ ક્યાંક તેઓએ તીખા પ્રહારો કર્યા। ચોક્કસથી ખાસ તો યુપી અત્યારે વિકાસની જે ગતિ છે તે ત્યાં વધી રહ્યું છે એ પ્રકારની ક્યાંક પ્રતિક્રિયા આપી। આ સાથે ગુંડારાજ, જ્યારે સપાનું શાસન હતું ત્યારે ગુંડારાજ ચાલતું હતું, આ પ્રકારની એક શાબ્દિક પ્રહાર છે તેમના તરફથી કરવામાં આવી। ચોક્કસથી સીએ લઈને પણ ખૂબ જ સુંદર એક વાત કરી કે સીએ છે તે ક્યાંક ને ક્યાંક જે શરણાર્થીઓ છે તેઓને ભારતીય નાગરિકતા આપવાનું એક કામ છે તે કરી રહ્યું છે। છેલ્લા 70 વર્ષમાં જે કાર્ય કોંગ્રેસ નથી કરી શક્યું તે સીએ દ્વારા છે તે હાલ ભાજપની સરકાર કરી રહી છે અને તેને જ લઈને ખૂબ જ અત્યારે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ક્યાંક ભજવાઈ રહી છે। ચોક્કસથી હાલ કહી શકાય કે સીએ ઉપર એક મોદીની ગેરંટી છે તે પ્રકારની વાત ક્યાંક વડાપ્રધાન દ્વારા કરવામાં આવી। આ સાથે કોંગ્રેસ અને જે સપા છે તેમની સામે પણ ક્યાંક તીખા પ્રહારો છે તે વડાપ્રધાન મોદીએ કર્યા। કોંગ્રેસ અને જે સપા છે તે ક્યાંક ને ક્યાંક બંને પાર્ટી છે પણ દુકાન એક ચલાવી રહ્યા છે। તુષ્ટિકરણની જે માલ છે તે ક્યાંક વેચી રહ્યા છે। ભ્રષ્ટાચાર, આ સાથે ભત્રીજાવાદ, ભાઈ પરિવારવાદ ક્યાંક વેચી રહ્યા છે। આ પ્રકારનો તીખો પ્રહાર તેમના તરફથી કરવામાં આવે। ચોક્કસથી ખૂબ જ આકરો પ્રહાર છે તે આજે વડાપ્રધાન મોદી દ્વારા છે તે કરવામાં આવ્યો અને આને જ લઈને ક્યાંક તે વિસ્તારના લોકો પણ ક્યાંક જે કહી શકાય કે ખૂબ જ પોતાની જે જનસભામાં ક્યાંક પ્રચંડ જનસભાને ક્યાંક તેઓએ સંબોધન કર્યું। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડાપ્રધાન મોદીની આજે યુપીમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર, ત્યારે આઝમગઢ અને ભદોહીમાં જનસભાને સંબોધિત કરી હતી। દરમિયાન વિપક્ષ પર મન મૂકીને વડાપ્રધાન વરસ્યા હતા। તો સાથે જ સપા અને કોંગ્રેસ 2 દળ દુકાન એક તેવું નિવેદન આપ્યું હતું અને આ દુકાનમાં જૂઠાણા અને ભ્રષ્ટાચારનો માલ સામાન વેચતા હોવાનો વિપક્ષ પર નરેન્દ્ર મોદીએ આકરો પ્રહાર કર્યો હતો। તો વડાપ્રધાન મોદીનો યુપીમાં પ્રચંડ પ્રચાર, આઝમગઢ અને ભદોહીમાં જનસભાને સંબોધી હતી। દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તો સપા અને કોંગ્રેસ પર પણ આકરું નિશાન સાધ્યું છે। આ બંને પાર્ટી 2 છે પરંતુ દુકાન એક હોવાનું તેમને નિવેદન આપ્યું છે।